તો આ જ અંગે હવે મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આપણે જણાવી દઈએ પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ નિવેદન આપ્યું છે। આપણે જણાવી દઈએ કે કોંગ્રેસમાં સાફ સફાઈ થઈ રહી છે તેવું માધવસિંહ સોલંકીનું કહેવું છે। ધારાસભ્યો ગયા છે તો કંઈ વાંધો નથી, આ પ્રકારનું નિવેદન સોલંકીએ આપ્યું છે। મહત્વનું છે કે કોંગ્રેસ આવશે તેવી આશા હજુ પણ છે। તો જે રીતે કોંગ્રેસના ધારાસભ્યો હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે, તેમ છતાં પણ કોંગ્રેસને હજુ પણ આશા છે કે હજુ પણ કોંગ્રેસ આવી શકે છે। માધવસિંહ સોલંકીએ આ નિવેદન આપ્યું છે। પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ કહ્યું, કોંગ્રેસમાં સાફ સફાઈ થઈ રહી છે, ધારાસભ્યો ગયા છે તો કંઈ જ વાંધો નથી, કોંગ્રેસ આવશે તેવી આશા માધવસિંહ સોલંકીએ વ્યક્ત કરી છે। મહત્વનું છે કે કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો જે રીતે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે તેને લઈને હવે પક્ષ પલટાને લઈને હવે રાજકારણ ગરમાયું છે। આ ઉપરાંત અન્ય જે ધારાસભ્યો છે તેમને બેંગલુરુ ખાતે લઈ જવામાં આવ્યા છે। શું કોંગ્રેસ પોતાની નીતિ ઉપર અડી રહ્યું છે એવું આપને લાગે છે? કોંગ્રેસમાં તૂટફાટ થઈ રહેલી છે એવી વાતો જે ચાલે છે એ તો એક ભાજપનો પ્રચાર છે। કોઈ તૂટફાટ થઈ રહી નથી। કોંગ્રેસ તો જે વાતાવરણ 2 વર્ષ પહેલા હતું એના કરતા પણ અત્યારે સારું વાતાવરણ છે જ। તમને ખબર છે કે 20 વર્ષ સુધી ગુજરાતમાં ભાજપનો વહીવટ ચાલ્યો। આ નવી રચના જે કોંગ્રેસની થઈ એમાં પહેલી જ વાર પંચાયતોની ચૂંટણીમાં જબરદસ્ત કોંગ્રેસને જીત મળી અને અત્યારે પણ 1917ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ભારે બહુમતી મળે એવી શક્યતાઓ દેખાય છે, પણ લોકોને ભ્રમમાં નાખવા માટે બીજી સાઈડ તરફથી જાત જાતનો પ્રચાર કરવામાં આવે છે। ભરતસિંહજીનું નેતૃત્વ અત્યારે મળી રહ્યું છે કોંગ્રેસને। કોંગ્રેસમાં જેવી રીતે એક નવો દોરી સંચાર થઈ રહ્યો છે, એક પિતા તરીકે આપની શું સલાહ છે ભરતસિંહજીને? તમને સાચી વાત કહું અને ખાનગીમાં કહું તો ભરતસિંહ સાથે મારે રાજકારણની કોઈ ચર્ચા કદી થતી નથી। છેલ્લા 15 વર્ષથી ભરતસિંહ પોતાનું રાજકારણ પોતાની રીતે ચલાવે છે, મને પૂછીને ચલાવતા નથી અને અમારી બેની વચ્ચે રાજકારણની કોઈ ચર્ચા પણ થતી નથી। એ અમારા કુટુંબમાં તબિયત સારી નથી હોય તો ખબર પૂછવા આવે, મારી પણ ખબર પૂછવા આવે, પગે લાગવા આવે, પણ નો પોલિટિક્સ। કોંગ્રેસમાં સફાઈ થતી જાય છે, કોંગ્રેસ વધારે ચોખ્ખી બનતી જાય છે અને એની સાથે વધારે શક્તિશાળી પણ બનતી જાય છે। એટલે એનું પરિણામ તો સ્પષ્ટપણે દેખાય છે કે કોંગ્રેસનો છેવટે વિજય થવાના પૂરા સંભવ છે। જેવી રીતે કોંગ્રેસનું નેતૃત્વ થઈ રહ્યું છે, સાફ સફાઈ થઈ રહી છે, તો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર જે વધી રહ્યો છે, તો આ ભ્રષ્ટાચાર પણ જે ધીરે ધીરે ઘટવાનો છે ને કોંગ્રેસ સ્વચ્છ છબી લઈને આગામી દિવસોમાં પણ જે લોકો સામે આવશે ને મતદારો સામે આવશે ને કોંગ્રેસની જે આશા લોકો રાખી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક આવશે તેવું હાલ માધવસિંહજી માની રહ્યા છે।